ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ભાગવત મહાપુરાણ, નવમો સ્કંદ, 21મો અધ્યાય. ભરતવંશનું વર્ણન. રાજા રંતિદેવની કથા. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, વિતત અર્થાત ભરદ્વાજનો પુત્ર હતો મન્યુ. મન્યુના 5 પુત્રો થયા: બૃહસ્ત, ક્ષત્ર, જય, મહાવીર્ય, નર અને ગર્ગ. નરનો પુત્ર હતો સંકૃતિ. સંકૃતિના 2 પુત્ર થયા, ગુરુ અને રંતિદેવ. પરીક્ષિત, રંતિદેવનો નિર્મળ યશ આ લોક અને પરલોકમાં સર્વત્ર ગાવામાં આવે છે. રંતિદેવ આકાશવૃત્તિથી કોઈપણ પ્રકારનો ઉદ્યોગ કર્યા વિના ભાગ્યવશ જે પ્રાપ્ત થાય તે વસ્તુનો જ ઉપભોગ કરતા હતા. તેથી તેમની સંપત્તિ દિવસે દિવસે ઘટતી જતી હતી. તેઓ જે કાંઈ મળી જાય તેને પણ આપી દેતા અને પોતે ભૂખ્યા રહેતા. તેઓ સંગ્રહ પરિગ્રહથી અને મમતાથી રહિત તથા મોટા ધૈર્યવાન હતા. તેઓ તેમના પરિવાર સાથે દુઃખ ભોગવી રહ્યા હતા. એકવાર તો લગાતાર 48 દિવસ એવા વીતી ગયા કે તેમને પાણી સુદ્ધા પીવા મળ્યું નહીં. 49મા દિવસે સવારે જ તેમને થોડી ખીર, ઘી, શીરો અને જળ મળ્યું. તેમનો પરિવાર મોટા સંકટમાં હતો. ભૂખ અને તરસથી તે બધા કાપી રહ્યા હતા. પરંતુ જ્યાં તે લોકો ભોજન કરવાનું વિચારતા હતા ત્યાં જ અતિથિના રૂપમાં એક બ્રાહ્મણ આવી ગયો. રંતિદેવ બધામાં ભગવાનના જ દર્શન કરતા હતા. તેથી તેમણે ખૂબ શ્રદ્ધાથી આદરપૂર્વક તે અન્નમાંથી બ્રાહ્મણને ભોજન કરાવ્યું. બ્રહ્મદેવતા ભોજન કરીને ચાલ્યા ગયા. પરીક્ષિત, હવે વધેલા અન્નને રંતિદેવના પરિવારે આપસમાં વહેંચી લીધું અને ભોજન કરવા તૈયાર થયા. તે જ સમયે એક બીજો શુદ્ર અતિથિ આવી ગયો. રંતિદેવે ભગવાનનું સ્મરણ કરતા રહીને તે વધેલા અન્નમાંથી પણ થોડો ભાગ શુદ્રના રૂપમાં આવેલા અતિથિને ખવડાવી દીધો. જ્યારે શુદ્ર ખાઈ પીને ચાલ્યો ગયો ત્યારે કેટલાક શ્વાન સાથે એક બીજો અતિથિ આવ્યો. તેણે કહ્યું, રાજન, હું અને મારા શ્વાન બહુ ભૂખ્યા છીએ. અમને કંઈક ખાવાનું આપો. રંતિદેવે ખૂબ જ આદરભાવથી જે કંઈ બચ્યું હતું બધું જ તેને આપી દીધું અને ભગવન્મય થઈને તેમણે શ્વાન અને તેમના માલિકના રૂપમાં આવેલા ભગવાનને નમસ્કાર કર્યા. હવે માત્ર જળ જ બચ્યું હતું અને તે પણ માત્ર એક મનુષ્ય પીએ એટલું જ હતું. તેઓ આપસમાં વહેંચીને તે જળ પીવાનું વિચારતા હતા. ત્યાં તો એક ચાંડાળ આવી પહોંચ્યો. તેણે કહ્યું, હું અત્યંત નીચ છું, મને પીવા માટે જળ આપો. ચાંડાળની તે કરુણાભરી વાણી, જે બોલતા પણ અત્યંત દુઃખનો અનુભવ કરી રહ્યો હતો, તે સાંભળીને રંતિદેવ કરુણાથી અત્યંત સંતપ્ત થઈ ગયા અને આ પ્રમાણે અમૃતમય વચન કહેવા લાગ્યા. હું ભગવાનની પાસે 8 સિદ્ધિઓથી યુક્ત પરમગતિ ઈચ્છતો નથી. બીજું તો શું, હું મોક્ષની કામના પણ કરતો નથી. હું ચાહું છું તો માત્ર એ જ કે હું બધા જ પ્રાણીઓના હૃદયમાં સ્થિત થઈ જાઉં અને તેમનું બધું જ દુઃખ હું જ સહન કરું, જેથી બીજા કોઈ પ્રાણીઓને દુઃખ ન થાય. આ દીન પ્રાણી જળ પીને જીવવા ઈચ્છતો હતો. જળ આપી દેવાથી તેના જીવનની રક્ષા થઈ ગઈ. હવે મારી ભૂખ, તરસની પીડા, શરીરની શિથિલતા, દીનતા, ગ્લાનિ, શોક, વિષાદ અને મોહ એ બધા જ ચાલ્યા ગયા અને હું સુખી થઈ ગયો. આ પ્રમાણે કહીને તે બચેલું જળ પણ તે ચાંડાળને આપી દીધું. જોકે જળ વિના તે પોતે મરી રહ્યા હતા, છતાં સ્વભાવથી જ તેમનું હૃદય એટલું કરુણાપૂર્ણ હતું કે તે પોતાને રોકી ન શક્યા. તેમના આવા ધૈર્યની પણ કોઈ સીમા છે? પરીક્ષિત, આ અતિથિઓ વાસ્તવમાં ભગવાનની રચેલી માયાના જ જુદા જુદા રૂપ હતા. પરીક્ષા પૂરી થયા પછી પોતાના ભક્તોની અભિલાષા પૂરી કરનારા ત્રિભુવનના સ્વામી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય તેમની સામે પ્રગટ થઈ ગયા. રંતિદેવે તેમના ચરણોમાં નમસ્કાર કર્યા. તેમને કંઈ લેવું તો હતું નહીં. ભગવાનની કૃપાથી તે આસક્તિ અને સ્પૃહાથી પણ રહિત થઈ ગયા તથા પરમ પ્રેમમય ભક્તિભાવથી પોતાના મનને ભગવાન વાસુદેવમાં તન્મય કરી દીધું. કશું પણ માગ્યું નહીં. પરીક્ષિત, તેમને ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુની ઈચ્છા તો હતી નહીં. તેમણે પોતાના મનને પૂર્ણરૂપે ભગવાનમાં જોડી દીધું. તેથી ત્રિગુણમયી માયા સ્વપ્નના દ્રશ્યની જેમ નષ્ટ થઈ ગઈ. રંતિદેવના અનુયાયીઓ પણ તેમના સંગના પ્રભાવથી યોગી બની ગયા અને બધા ભગવાનના જ આશ્રિત પરમ ભક્ત થઈ ગયા. મન્યુપુત્ર ગર્ગથી શિની અને શિનીથી ગાર્ગ્યનો જન્મ થયો. જોકે ગાર્ગ્ય ક્ષત્રિય હતો, છતાં તેનાથી બ્રાહ્મણ વંશ ચાલ્યો. મહાવીર્યનો પુત્ર હતો દુરીક્ષય. દુરીક્ષયના 3 પુત્ર થયા: ત્રૈયારુણી, કવિ અને
પુષ્કરારૂણી. આ ત્રણે બ્રાહ્મણ બની ગયા. બૃહસ્પ ક્ષત્રનો પુત્ર હસ્તી થયો. તેણે હસ્તિનાપુર વસાવ્યું હતું. હસ્તીના 3 પુત્ર હતા, અજમીઢ, દ્રિમીઢ અને પુરુમીઢ. અજમીઢના પુત્રોમાં પ્રિયમેધ વગેરે બ્રાહ્મણ થયા. આ જ અજમીઢના એક પુત્રનું નામ હતું બૃહદિષુ. બૃહદિષુનો પુત્ર થયો બૃહદ્ધનુ. બૃહદ્ધનુનો બૃહત્કાય અને બૃહત્કાયનો જયદ્રથ થયો. જયદ્રથનો પુત્ર થયો વિશદ અને વિશદનો સેનજીત. સેનજીતના 4 પુત્રો થયા, રુચિરાશ્વ, દ્રઢહનુ, કાશ્ય અને વત્સ. રુચિરાશ્વનો પુત્ર પાર હતો અને પારનો પૃથુસેન. પારના બીજા પુત્રનું નામ નીપ હતું. તેને 100 પુત્ર હતા. આ જ નીપે અર્થાત છાયા શુકની કન્યા કૃત્વી સાથે લગ્ન કર્યા. અહીંયા છાયાની વાત કરીએ તો શ્રી સુખદેવજી અસંગ હતા, પરંતુ તેઓ વનમાં જતી વખતે એક છાયા શુક મૂકી ગયા હતા. તે છાયા શુકે જ ગૃહસ્થોચિત વ્યવહાર કર્યા હતા. છાયાથી બ્રહ્મદત્ત નામનો પુત્ર થયો. બ્રહ્મદત્ત મહાન યોગી હતો. તેને તેની પત્ની સરસ્વતીના ગર્ભથી વિશ્વક્સેન નામનો પુત્ર થયો. આ જ વિશ્વક્સેને જૈગીષ્વ્યના ઉપદેશથી યોગશાસ્ત્રની રચના કરી. વિશ્વક્સેનનો પુત્ર હતો ઉદક્વસ્વન અને ઉદકસ્વનનો પુત્ર હતો ભલ્લાદ. આ બધા બૃહદિષુના વંશજ થયા. દ્રિમીઢનો પુત્ર હતો યવિનર. યવિનરનો કૃતિમાન. કૃતિમાનનો સત્યધ્રુતિ. સત્યધ્રુતિનો દ્રઢનેમી અને દ્રઢનેમીનો પુત્ર શ્રુપાશ્વ થયો. શ્રુપાશ્વનો સુમતિ. સુમતિથી સન્નતિમાન અને સન્નતિમાનથી કૃતિનો જન્મ થયો. તેણે હિરણ્યનાભ પાસેથી યોગ વિદ્યા પ્રાપ્ત કરી હતી અને પ્રાચ્યસામ નામક ઋચાઓની 6 સંહિતાઓ પ્રાપ્ત કરી હતી. કૃતિનો પુત્ર નીપ હતો. નીપનો ઉગ્રાયુધનો શમ્ય. શમ્યનો સુવીર અને સુવીરનો પુત્ર હતો રિપુંજય. રિપુંજયનો પુત્ર હતો બહુરથ. દ્રિમીઢના ભાઈ પુરુમીઢને કોઈ સંતાન ન હતું. અજમીઢની બીજી પત્નીનું નામ નલિની હતું. તેના ગર્ભથી નીલનો જન્મ થયો. નીલનો શાંતિ. શાંતિનો સુશાંતિ. સુશાંતિનો પુરુજ. પુરુજનો અર્ક અને અર્કનો પુત્ર થયો ભમ્યાશ્વ. ભમ્યાશ્વને 5 પુત્રો હતા, મૃદગલ, યવિનર, બૃહદિષુ, કામ્પિલ્ય અને સંજય. ભર્મ્યાશ્વએ કહ્યું, આ મારા પુત્રો 5 દેશનું શાસન કરવામાં સમર્થ એટલે કે પંચઅલમ છે. તેથી તેઓ પંચાલ નામથી પ્રસિદ્ધ થયા. તેમનામાં મૃદગલથી મોદગલ્ય નામના બ્રાહ્મણ પુત્રની શરૂઆત થઈ. ભર્મ્યાશ્વના પુત્ર મૃદગલથી યમજ એટલે કે જોડકા સંતાન થયા. તેમાં પુત્રનું નામ હતું દિવોદાસ અને કન્યાનું નામ હતું અહલ્યા. અહલ્યાના લગ્ન મહર્ષિ ગૌતમ સાથે થયા. ગૌતમના પુત્ર થયા શતાનંદ. શતાનંદનો પુત્ર સત્યધ્રુતિ હતો. તે ધનુર્વિદ્યામાં ખૂબ નિપુણ હતો. સત્યધ્રુતિના પુત્રનું નામ હતું શરદ્વાન. એકવાર ઉર્વશીને જોવાથી શરદ્વાનનું વીર્ય મુંજ ઘાસ પર પડી ગયું. તેનાથી એક શુભ લક્ષણવાળા પુત્ર અને પુત્રીનો જન્મ થયો. મહારાજ શંતનુની તેના પર દ્રષ્ટિ પડી ગઈ, કારણ કે તેઓ શિકાર કરવા માટે ત્યાં ગયા હતા. તેમણે કરુણાવશ બંનેને ઉઠાવી લીધા. તેમાં જે પુત્ર હતો તેનું નામ કૃપાચાર્ય થયું અને જે કન્યા હતી તેનું નામ થયું કૃપી. આ જ કૃપી દ્રોણાચાર્યની પત્ની થઈ. 9મા સ્કંધ અંતર્ગત 21મો અધ્યાય સમાપ્ત.